આજની ધર્મકથા. પ્રણામ. મહાસતી ઋષિદત્તા પોતાની વેદનાઓ બહુ સ્વસ્થતાથી પોતાના પતિને જણાવી રહ્યા છે. ન પોતાને કોઈ ભાર છે, ન પોતાના શબ્દો દ્વારા પોતાના પતિને કોઈ ભાર અનુભવાવે છે. જુઓ, તમે શું કર્યું મારી માટે. મને મરેલી સમજી લીધી, મને બચાવવા પછી આવ્યા હોત તો શું થાત? મને શોધવા નીકળ્યા હોત તો? આ તમે ન નીકળ્યામાં મારે કેટલું ભોગવવું પડ્યું. જુઓ કેવી હાલત થઈ મારી. કંઈ જ નહીં. આ પણ એક બહુ પ્રકાર છે સરસ મજાનો જીવનનો, જેમાં સ્વયં નિર્ભર રહેવું અને બીજાને ભાર રહિત રાખવા. ક્યાંય કોઈને એવું રિયલાઇઝ ન કરાવડાવવું કે તમારા કારણે મારે આ ભોગવવું પડ્યું. નહીં, પોતાની સમજણને સ્પષ્ટ રાખવી કે બીજાની તો શું તાકાત હોય મારા આત્માને ભોગવાવી શકે એવી. એ તો હું જ છું કે જે કોઈક પૂર્વભાવમાં બાંધીને આવ્યો છું અને આજે હું ભોગવું છું. તો એનો ભાર પણ હું બીજાને ન આપું. એટલું જ નહીં, એ શબ્દોનો પણ ભાર ન આપું, મારા કર્તૃત્વનો, કે ભાઈ તમે તો આ કર્યું પણ મેં મારા મનને મનાવી લીધું. કંઈ જ નહીં. આવું નિર્ભાર અભિવ્યક્તિનું કાર્ય અત્યારે ઋષિદત્તાજી કરી રહ્યા છે. કનકરત તો સાંભળી રાખે છે, એની આંખમાં પાણી આવે રાખે છે કે આ કેવી સ્થિતિમાંથી પસાર થઈ હશે મારી પત્ની. ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ જોયો, નમોજી નણમ બોલ્યું. આશ્રમ તો નિર્જન હતો, પણ જાણે જીનાલયના શિખર ઉપર બેઠેલા મોરે મારો ટંકાર કરી અને સ્વાગત કર્યું એવું મને લાગ્યું. મારી ડાબી આંખ સ્ફુરાયમાન થવા લાગી. મને એમ થયું કે દુઃખના દિવસો પૂરા થયા છે, અને પૂરા થયા જ હોય. છેક હું નગરની અંદરમાં ઢસડાતી હતી ત્યારે જેનું શરણ વાંચ્યું હતું, આજે એણે સામે ચડીને મને એનું શરણ આપ્યું છે. ખરેખર સ્વામીનાથ, પિતાજી એક વાત કહેતા હતા જે મને એ દિવસે અનુભવથી સત્ય લાગી કે આ કુદરત, આ જીવન એ કંઈ જ નથી. આપણા ઈચ્છેલા દરેકે દરેક વસ્તુઓના તથાસ્તુ કહેવા પૂરતી જ આખી ઘટનાઓ છે. આપણે જે ઈચ્છીએ છીએ કુદરત એને તથાસ્તુ કહી અને આપણને એ ઘટના આપે છે. કદાચ વહેલી હોય કે મોડી હોય, પણ આપણું ઈચ્છેલું જ આપે છે. કુદરત છે, માં છે, એ કોઈ દિવસ આપણને આપણી અનિચ્છાએ કેમ કંઈ કરાવે. આજે કદાચ આપણને લાગે છે કે આપણી અનિચ્છા છે, પણ કોઈક ભાવમાં ક્યારેક આપણે આવું ઈચ્છ્યું હશે, આવું થાય એવી ઈચ્છાઓ કરી હશે. એના પરિણામ સ્વરૂપ આજે આપણને આપ્યું કુદરતે. પણ મારી આ કુદરત રૂપી માં, નિસર્ગ રૂપી માએ નગરમાં ઢસડાતી વખતે મેં જે ઈચ્છ્યું હતું એ તો મને કેટલાક દિવસોમાં જ આપી દીધું. મેં પરમાત્માને હાથ જોડી નમસ્કાર કર્યા. જમણી બાજુ નજર કરી તો પિતાજીના અગ્નિસ્થાનની જગ્યાએ ઊભેલો સ્તૂપ જે આપે બનાવ્યો હતો એ દેખાયો. હું ત્યાં દોડી સ્તૂપની સામે બેસી અને મારા પિતાજીને કહેવા લાગી, હે તાત, તમારી વાલી પુત્રી આવી ગઈ છે, તમારા શરણે, તમારા ચરણે. અને જાણે હું એમની હૂંફને અનુભવતી હોઉં એવી રીતે હું ત્યાં અનુભવતી હતી એમને. ધીરે ધીરે લથડતે પગે હું ત્યાં ઊભી હતી. સ્તૂપને વંદના કરી પિતાજી જે કુટીરમાં રહેતા હતા એ કુટીરની અંદર હું ગઈ. ત્યાં જઈને સાફસૂફી કરી. પિતાજી જે આસન ઉપર બેસતા હતા એ આસન હજી ત્યાં જ પડ્યું હતું. એને પાથરીને હું સરોવરના કિનારે ગઈ. મેં સ્નાન કર્યું, વસ્ત્રોને ધોયા, માથે વાળની જટા બાંધી લીધી. જંગલમાં ગઈ, જંગલના ફળોથી હું પરિચિત હતી. મેં ફળો લીધા, આશ્રમમાં આવી, કુટીરમાં જઈ ફળાહાર કર્યો, પાણી પીધું, ત્યાં જ આસન પર સૂઈ ગઈ. હું જાગી ત્યારે ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. હું ઉઠી, આશ્રમના ઉદ્યાનમાં ગઈ, પુષ્પો લીધા અને ઋષભદેવ ભગવાનના જિનાલયમાં જઈ પુષ્પો ભગવાનના ચરણે ધરાવ્યા. ભાવપૂર્વક સ્તવના કરી. સ્તવના પૂર્ણ કરી મંદિરને સ્વચ્છ કર્યું અને પગથિયા પર બેસી અને હું પ્રભુને જોઈ રહી હતી. અને એ સમયે ઢળતી સંધ્યાએ આ પ્રભુએ મને હજી એક વિચાર આપ્યો. મને પ્રભુએ પૂછ્યું, જાણે કે આ નિર્જન જંગલમાં તું તારા શીલની રક્ષા કેવી રીતે કરીશ?
જંગલના લોકોને ખબર પડે કે આશ્રમમાં કોઈ એકાકી સ્ત્રી આવીને રહી છે તો તારા શીલની રક્ષાનો પ્રશ્ન ઊભો નહીં થાય? અને આ પ્રશ્ન જાણે વેધક લાગ્યો. પ્રભુના ઉરથી મારા ઉરમાં આવેલો આ પ્રશ્ન. અને હું પણ વિચારતી થઈ કે વાત તો સાચી છે. ત્યાંથી ઊભી થઈ અને જાણે હું હિંચકા ખાતી હોઉં એવું મને લાગતું હતું. પિતાજીના કુટીરથી હું પ્રભુ પાસે ગઈ. પ્રભુએ મને આ પ્રશ્ન આપ્યો. હવે એનો ઉત્તર મેળવવા હું ફરીથી પિતાજીની કુટીરમાં ગઈ. ત્યાં જઈને હું વિચારતી હતી અને ત્યાં અચાનક જ ફરીથી મને કંઈક અવાજ સંભળાયો. મને એવો ભાસ થયો કે આ મારા પિતાજીનો અવાજ છે. અને મને એ અવાજે યાદ કરાવ્યો કે યાદ કર, પિતાજીએ એકવાર તને ઔષધિ બતાવીને કીધું હતું કે આ ઔષધિ જે સ્ત્રી પોતાના કાનમાં રાખે તે સ્ત્રી પુરુષ બની જાય છે, અને ઔષધિને કાનમાંથી કાઢી નાખો એટલે પુરુષમાંથી પાછી સ્ત્રી બની જાય છે. મને એ ઔષધિ જે પિતાજીએ દેખાડી હતી એની વાત ફરીથી ઉપસ્થિત પિતાજીએ જ જાણે કરાવી અને મને ખૂબ આનંદ થયો. મારા અંગે અંગે આનંદ રેલાયો. ધર્મ ધ્યાન કરતાં હું નિદ્રાધીન થઈ ગઈ. પ્રભાતે ઉઠી સ્નાનાદિથી પરવારી પરમાત્માની પૂજા કરી અને હું જંગલમાં ગઈ. શોધતાં મને પેલી ઔષધિ મળી ગઈ. મારું મન નાચી ઉઠ્યું. આટલો આનંદ કદાચ હું ઋષભદેવ ભગવાનના પ્રાસાદમાં આવી જ્યારે પુનઃ ત્યારે નહોતો થયો, પણ એ ક્ષણે મને અનુભવાયો. કારણ કે હવે કાયમ માટે મારા શીલની રક્ષા થવાની હતી. પ્રાણથી પણ અધિક જે વાલો છે એવું શીલ એ હવે ક્યારેય જોખમમાં નહીં મુકાય. એ વિચારના આનંદથી હું ઝૂમી ઉઠી. તરત જ મેં ઔષધિને મારા કાનમાં મૂકી અને હું સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ. ઔષધિના પ્રભાવો પિતાજી પાસેથી સાંભળ્યા ઘણા હતા, ત્યારે તો કોઈ અનુભવ નહોતો કર્યો, પણ હવે આ અનુભવના કારણે હું નિર્ભય બની ગઈ. ઋષિકુમારના વેશમાં મેં ત્યાં દિવસો વિતાવવાના શરૂ કર્યા. અને એક દિવસ રથમર્દન નગરનો યુવરાજ પાછો એ આશ્રમમાં આવ્યો. મેં યુવરાજને જોયો, એટલે કે તમને જોયા, અને ત્યાં જ કનકરથ ઊભા થઈ જાય છે અને આશ્ચર્યના અગાધ સાગર સાથે પૂછે છે કે એટલે એ ઋષિકુમાર તું જ હતી? અને બહુ નમ્રતાથી, હા સ્વામીનાથ, એ ઋષિકુમાર તે હું જ. અને કનકરથ સ્તબ્ધ થઈ જાય છે. શું આ સ્ત્રીની જબરદસ્ત કહી શકાય, પ્રચંડ કહી શકાય એવી શક્તિ છે. સતત મારી સાથે હોવા છતાં એને ક્યાંય એવું મન ન થયું કે એ મને જણાવી દે કે હું જ ઋષિદત્તા છું. ઉવારી ગયા કનકરથ. અને ખરેખર આ સમયે નિસર્ગનો આ સંદેશ જે જગતના દરેકે દરેક વ્યક્તિ પાસે પહોંચવો જોઈએ કે એક સ્ત્રીની માનસિકતા એ હંમેશા પુરુષ કરતાં ચડિયાતી હોય છે. દુઃખમાં જેટલો જલ્દી પુરુષ ભાંગી જાય છે, કદાચ એનાથી વધારે સ્ત્રી ભાંગી જતી હશે, પણ ઊભા થવામાં જેટલી સહજ સ્ત્રી હોય છે એટલો સહજ પુરુષ નથી હોઈ શકતો. ઋષિદત્તાની આ કથા એ સ્ત્રી શક્તિની કથા છે. એક સ્ત્રી, આપણે ખાલી કલ્પના કરીએ કે પોતે ઋષિકુમારની અવસ્થામાં છે, એને ખ્યાલ આવે છે વાતચીતથી કે આ કનકરથ એની જ માટે ઝૂરી રહ્યો છે, અને તેમ છતાં એને ક્યાંય ઊંચાછડા થઈને કહેવાનું મન ન થયું. હતું કેટલું દૂર, એક કાનમાંથી પડદો, પાંદડું ખસેડવાનું હતું, એ ખસેડી લીધું હોત ને તરત મિલન થઈ ગયું હોત. આ બધી કડાકૂટ કંઈ જ ન થઈ હોત. પણ કેવી ગંભીરતા આ 22-24 વર્ષની છોકરીની! આપણી કલ્પના બહારની આ માનસિકતા! આ બધાએ કેવો ધર્મ પચાવ્યો હશે એવું ખરેખર આપણને વિચારવું જોઈએ. આવી પરિસ્થિતિમાં પણ પોતાની જાત છતી કરવાનું મન ન થયું. પોતાનો વર પોતાની નજર સામે ઝૂરી રહ્યો છે, અને તેમ છતાં હજી ઔચિત્ય નથી લાગતું, સમય પાકેલો નથી લાગતો. પોતાનો વર ફરીવાર રૂકમિણીને પરણ્યા વગર પાછો જાય એ યોગ્ય નહીં થાય. આ વિચારણાપૂર્વક ઋષિદત્તાનો જીવ
ઋષિકુમાર બની છેક રૂકમિણીને પરણાવવા સુધી પોતે સહાયક બને છે. કેવી કમાલ લાગે આપણને. આ વાત ખરેખર વિચારવા જેવી છે અને ફક્ત વિચારીને એની અનુમોદના કરીને બેસી રહેવા જેવું નથી, આ જીવનમાં ઉતારવા જેવી છે. આ કેવી ઉદારતાની ધણી હશે, કઈ કક્ષાની ઉદારતા પોતે માનસિકતામાં કેળવી હશે. પોતાનો વર રૂકમિણીને પરણવા જઈ રહ્યો છે, પોતે ઋષિકુમાર અવસ્થામાં છે. એ એની પાસેથી વચન લે છે કે તું મારી સાથે આવીશ, પોતાના વરને બીજાને પરણતા જોવાનું છે, અને તેમ છતાં પોતાના વરની પ્રસન્નતા ખાતર ત્યાં આવે છે, લગ્ન કરવા દે છે. એ રાત્રિ યાદ આવે છે કનકરથને કે જ્યારે લગ્ન પછીની રાત્રિએ પોતે વહી જાય છે મહેલ છોડીને ઔચિત્ય ખાતર. ઋષિકુમારની અવસ્થામાં આ બધું થયું ત્યારે તો મૈત્રી લાગતી હતી, પણ અત્યારે સમજાય છે કે ઋષિદત્તા જ જો ઋષિકુમાર હતી તો ઋષિદત્તા એ મૈત્રીને લાયક નથી, એ અહોભાવને અને વંદનને લાયક છે. રાત્રિ તો વીતી, હર્ષ વિભોર થઈ ગયા કનકરથ. અને જે ઋષિકુમાર પ્રત્યે પ્રેમ, આદર ને બહુમાન હતું, કેમ આટલી સહજતાથી એના પ્રત્યે આટલો ઋણાનુબંધ ઊભો થતો હતો, એ બધાનું કારણ અહીંયા કનકરથને સમજાયું. કેમ એને એવું કહેવાનું મન થયું હતું કે તમારું મુખ ઋષિદત્તાના મુખ જેવું જ લાગે છે, તમારી આંખો ઋષિદત્તાની આંખો સરખી લાગે છે, તમારી વાણી ઋષિદત્તાની વાણી જેવી લાગે છે. કમાલ લાગ્યો, કમાલ. આખી ઘટના સ્વપ્નની જેમ નજર સામે આવી રહી હતી. અને કનકરથે કહ્યું કે પ્રિય, મને એવું લાગે છે કે જંગલમાં એ આશ્રમમાં તારી રક્ષા તારા સ્વર્ગસ્થ પિતા રાજર્ષિએ જ કરી હશે, નહીં તો એ નિર્જન પ્રદેશમાં એકાકી સ્ત્રીએ રહેવું એ ભય ભરેલું જ ગણાય. ભલે જડીબુટ્ટીથી તું પુરુષ બનીને રહી, છતાંય હૃદય તો તારું સ્ત્રીનું જ હતું ને. એ હૃદયની રક્ષા પણ તારા અદૃશ્ય રહેલા પિતાજીએ કરી હશે. અને ત્યારે ઋષિદત્તા કહે છે કે નાથ, ખરેખર મને પણ એમ જ લાગતું હતું કે મારી રક્ષા કોઈક અદૃશ્ય તત્વ કરી રહ્યું હતું. પરમાત્મા ઋષભદેવના અચિંત્ય પ્રભાવો મેં પહેલાં પિતાજી પાસેથી સાંભળ્યા હતા. એ પરમાત્મા પ્રત્યે મને બાલ્યકાળથી અખંડ શ્રદ્ધા હતી, પણ શ્રદ્ધાની અભિવ્યક્તિ એ મને મારા આવા પ્રસંગમાં જણાય. મહેલના ઝરૂખામાં બેસીને આ સમય વીતતો જતો હતો અને ત્યાં ઋષિદત્તા એનું મૌન તોડી અને હવે કનકરથને કહે છે કે નાથ, આપને યાદ છે ઋષિકુમાર રૂપે મેં આપની પાસે એક વરદાન માંગ્યું હતું? અને કનકરથ કહે છે કે હા, મને યાદ છે. મેં તને વરદાન જ આપ્યું હતું એવું નહીં, મેં કહ્યું હતું કે મારો આત્મા પણ તને આપી દેવા હું તૈયાર છું. અને એ વચન આજે પણ યથાર્થ રીતે મને એટલું યાદ છે. એક મિત્રએ વાગેલું વરદાન એ મારી પત્નીને આપવામાં મને શું વાંધો આવે? બોલ. ફરીથી ઋષિદત્તા પૂછે છે કે નાથ, આપશો ને? અવશ્ય આપશો ને? અને કનકરથ કહે છે કે તને શંકા છે? ના ના, મને આપના વચનમાં કેમ શંકા જાય? તો માંગો, નિશંકપણે મારી પાસે તમે તમારા મનમાં જે સ્ફુરે એવું વચન માંગો, અને જોઈ જુઓ કે તમારો આ વર એના દ્વારા અપાયેલું વર આપવામાં સંકોચ પામે છે કે નથી પામતો. અને ઋષિદત્તા હવે જે વરદાન માંગવાના છે એ સાંભળી અને જો આપણી આંખો ભીની ન થાય, એ સાંભળી અને જો આપણું હૃદય પલટાવવા માટે પ્રયત્નશીલ ન થાય, એ સાંભળી અને મહાસતીત્વ શું છે એ સંવેદના દીર્ઘકાળ સુધી જો આપણા મનમાં ચિરસ્થાયી ન થાય, તો કદાચ આપણું આ ચરિત્ર સાંભળવું એ સાર્થક્યમાં નહીં ગણાય. આપણને એમ થવું જોઈએ કે આ કયા શબ્દોથી ઉવારણા લેવા આ વ્યક્તિની માનસિકતાના, કઈ રીતે આ વ્યક્તિને મૂલવવી આપણા જીવનમાં. આમ ભરેસરની સજ્જાએ બોલતા બોલતા રાયમય ઋષિદત્તા અને આમ ધડ 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 આગળ વહી જઈએ છીએ, ત્યારે આ રાયમય ઋષિદત્તા આ બોલીને અટક્યા વિના જો આપણે બોલી દઈએ તો એ કદાચ નિર્દયપણું ગણાય. એવી વરદાનની માંગણી આ ઋષિદત્તાજી હવે કનકરથ પાસે કરે છે.
ઋષિ દત્તાજી મોં ખોલે છે અને કહે છે કે નાથ, હું મારા વરદાનમાં એવું માગું છું કે આપ જેવો પ્રેમ મારા પ્રત્યે રાખો છો એવો જ પ્રેમ રૂકમિણી પ્રત્યે રાખો. બસ આટલું મને આપો. સ્તબ્ધ થઈ ગયા. ફક્ત કનકરથની આપણને એવું લાગે કે આપણે સ્તબ્ધ થઈ જઈએ. આ કઈ માટીની બનેલી સ્ત્રી છે? આ કઈ રીતે આ જગતમાં આવું કોઈ વ્યક્તિ જીવી શક્યું હશે? કઈ રીતે એણે પોતાના મનમાંથી આવા શબ્દને બહાર કાઢીને મુખ સુધી લાવી અને વ્યક્ત કરવાની આ હિંમત આદરી હશે? આ કયું સત્વ, કઈ સમજણ, આ કઈ ક્ષમા, કઈ મૈત્રી, કેવો ધર્મ? 23-24 વર્ષની છોકરીએ શું પચાવ્યું આ? અને શું બોલી ઉઠી આ? 80 વર્ષના આપણા જીવનમાં આપણને લપડાક મારી દે ધર્મ કરીને આપણે જેનું ગૌરવ ધારીએ છીએ એવા જીવન ઉપર એક થપ્પડ સમાન આ વાક્ય હતું. જેટલો પ્રેમ મને આપો છો, જેવો પ્રેમ આપો છો એવો પ્રેમ રૂકમિણીને આપો. કઈ રૂકમિણીને? જે રૂકમિણીએ પોતાને ઋષિદત્તાને કઈ સ્થિતિમાં લાવીને મૂકેલી. અનિમેષ નયને ઋષિદત્તાને ફક્ત જોઈ રહ્યા છે અને કહે છે કે ઋષિ, આ તમે શું માંગ્યું? હું નથી સમજી શકતો. રૂકમિણી પ્રત્યે પ્રેમ ઊભો કરું, અને એ પણ ઋષિદત્તા જેવડો પ્રેમ? આ તમે શું બોલો છો? શું તમે ખરેખર સભાન અવસ્થામાં છો? અને ઋષિદત્તા કહે છે કે નાથ, હું સભાન અવસ્થામાં જ છું. એને જે પણ કર્યું, પણ હવે એ તમારી પત્ની છે એટલે મારી બહેન થઈ, અને જેટલો પ્રેમ મને મળે એટલો પ્રેમ મારી બહેનને પણ મળવાનો અધિકાર તો છે ને. કનકરથ ના પડી દે છે કે એ મારા હૈયામાં એના પ્રત્યે ભારોભાર રોષ છે. હું એને કઈ રીતે ચાહી શકીશ? એનું મુખ જોવા પણ હું રાજી નથી. અને ઋષિદત્તા એના હાથ પર હાથ રાખીને બહુ પ્રેમથી કહે છે કે નાથ, એને જીવનમાંથી કાઢી નાખવાના બદલે એના પ્રત્યેના રોષને કાઢી નાખો તો ન ચાલે? તમે તો કરુણાવંત છો. એની ભૂલને ભૂલી જાઓ, એને ક્ષમા કરી દો. કનકરથ ના પાડે છે. ઋષિ, એને એવો ભયંકર અપરાધ કર્યો છે કે એ ક્રૂર અને ઘાતકી વર્તાવ કરનારીને મારાથી ક્ષમા આપી શક્ય નહીં બને. અને ઋષિદત્તા કહે છે કે નાથ, કંઈ જ શક્ય નથી. આપ એના અપરાધનું વાસ્તવિક કારણ વિચારો તો આપનો પણ રોષ ઉતરી જશે. મારા પિતાજી કહેતા હતા કે દરેક જીવાત્મા પોતાના પુણ્યકર્મના ઉદયથી સારું કામ કરે છે અને પોતાના જ પાપ કર્મના ઉદયથી ખોટું કામ કરે છે. રૂકમિણીના પાપ કર્મનો કોઈ ઉદય જાગ્યો હશે અને એણે ખોટું કામ કર્યું. એના પાપ કર્મએ એની પાસે ખોટું કામ કરાવ્યું. એમાં એ જીવનો શું વાંક છે? કનકરથ કહે છે કે પણ ઋષિદત્તા, તું વિચાર કર કે તારા પ્રત્યે એને કેવી ઘોર ઈર્ષ્યા છે. તને મારી પાસેથી દૂર કરવા એણે આવું ષડયંત્ર રચ્યું, તને મોતના કૂવામાં ધકેલી દીધી. આ તો તારો ને મારો પુણ્યદય છે કે તું બચી ગઈ. તું ન બચી હોત તો? અને ઋષિદત્તા કહે છે કે ભલે નાથ, એને મારા પ્રત્યે ઈર્ષ્યા હોય. ઈર્ષ્યા એ તો સ્ત્રીમાં સહજ હોય, છતાં હવે એને મારા પ્રત્યે ઈર્ષ્યા નહીં રહે. એ તમારો પ્રેમ ચાહે છે. જો તમારો પ્રેમ એને મળી રહેશે તો એ કેમ મારા પ્રત્યે ઈર્ષ્યા કરશે? કનકરથ કહે છે કે તું માને છે એટલી સરળ નથી એ, અને જો એટલી સરળ હોય તો પણ એને પોતાની ભૂલ સમજાણી છે એવું પણ હું માનવા તૈયાર નથી. ઋષિદત્તા કહે છે કે હવે સમજાઈ ગઈ હશે. હું જીવંત રહી ગઈ છું એ જાણ્યા પછી એના પસ્તાવાનો પાર નહીં હોય. એમાંય સુલસા જોગણને જે સજા થઈ એથી એને પણ કેટલીક સાચી સમજણ તો આવી હશે. માણસ જ્યારે ખોટું પગલું ભરીને નિષ્ફળ જાય ને ત્યારે એને પોતાના ખોટા પગલાંનું ભાન તો થાય. ફરીથી આવું ખોટું પગલું નહીં ભરવાનો મનોમન નિર્ણય કરે. બસ એને વાતાવરણ એ નિર્ણયને સાચવી લે એવું મળી જાય તો બીજી વાર આવું એ નહીં કરે. હું માનું છું કે રૂકમિણીની માનસિક સ્થિતિ પણ એવી જ હશે. કનકરથ ના પાડે છે. મને તો એની માનસિક સ્થિતિ જુદી સમજાય છે.
ઉલટું મને એવું લાગે છે કે સુલસા જોગણને જે સજા થઈ એ પછીથી તો એ મહારાજા ઉપર પણ રોષમાં ભરાણી હશે, કારણ કે મેં મહારાજાને આ બધું કીધું હોય, એને જરાય પસંદ નહીં આવ્યું હોય તો એને મારા પ્રત્યે પણ રોષ હશે. ઋષિ ના પાડે છે, જો એના મનમાં આપણા પ્રત્યે રોષ ન હોય, એને ભૂલનો પશ્ચાતાપ ન હોય, જો એ આપના પ્રેમને ન ચાહતી હોય, ચાલો આટલું હોય તો આપ એને પ્રેમ આપશો ને. અને ત્યારે કનકરથ બહુ સરસ મજાની વાત કરે છે, ઋષિ તું ગુણવાન છે ને એટલે તને આખી દુનિયા ગુણવાન દેખાય છે. કેવી મજાની વાત. આપણને જે અનુભવાય આખું જગત આપણને એવું દેખાય. જ્ઞાનસારની પ્રથમ અષ્ટકની પ્રથમ વાત, ઇન્દ્રને આખું જગત સુખમગ્ન દેખાય છે, કારણ કે એ પોતે સુખમગ્ન છે. આપણને આખું જગત દૂષિત દેખાય છે, કારણ જગતનું એક પણ વ્યક્તિ આપણને દૂષિત દેખાય ત્યારે આ ઋષિદત્તા અને કનકરથે આપેલો શિરપાવ યાદ રાખવા જેવો છે. તો ગુણિયલ છે એટલે તને જગત ગુણિયલ દેખાય છે. હવે જગત જો તને દૂષિત દેખાય છે તો વાંક જગતનો નથી, તું દૂષિત છે. આ અર્થઘટન આપણને જો એ સમયે યાદ આવે તો કદાચ આપણા જીવનમાંથી કેટલાય વ્યક્તિઓ પ્રત્યેનો શોક સંતાપ દૂર થાય. બસ આવું કંઈક આ આધારે થાય. આ કથાના અન્વયે આપણે જગતને નિર્દોષ જોઈ શકીએ, એવી નિર્દોષતા આપણામાં પ્રગટે, એવી શુભ મંગલ કામના સાથે. જેના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. આગળની વાતો હજી તો એક પછી એક સોપાનો ઋષિદત્તાની ગુણિયલતાના આપણે જોવાના છે. એ બધા માટે ફરીથી મળશું.